તો હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ ન્યુ બ્લોગ. તો કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. જય શ્રી રામ. તો ઘણા ટાઈમ પછી આપણે આજે બ્લોગ બનાવ્યો છે અને આજે અમે સજીને તૈયાર થઈ ગયા, નાહી લીધું છે, મસ્તના ફ્રેશ થઈ ગયા. અને હા, આજે છે સાતમ આઠમ એટલે આપણે શું કંઈ મસ્તના તૈયાર થઈ ગયા. અને મારા તરફથી તમને બધાને પણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. આપણે નાહીને પછી આપણે કાનોડાના દર્શન કરી લીધા. આજે છે આપણે કાનોડાનો બર્થડે. તો હવે આપણે તો તૈયાર થઈ ગયા. એ બધા ભાઈબંધને બોલાવીએ. હવે તૈયાર થયા કે નહીં પછી જોઈએ. ભેગા રહેજો મારી. તો જો પાછળ બેસી ગયો અને અમે નીકળી ગયા. અમે બીજે જ ક્યાંય નથી જતા, પેટ્રોલ પુરાવા જ જઈએ. બે આગળ જઈએ અને બે અમે બાકી ક્યાંક જાવ. ફાઇનલી ગાઈસ ગાડી ચેન્જ થઈ ગઈ છે. ઓલા પેટ્રોલ પુરાવા ગયા હતા, પછી અમે નાસ્તા પાણી કરી લીધા, પછી એ લોકો જમવા ગયા પાછા. તો હવે આપણે જવાનું છે રથયાત્રાના દર્શન કરવા. જો એ રીતે બધી જગ્યાએ તૈયાર થયું નથી. મસ્ત મસ્ત આજે રાજકોટ શણગાર્યું હોય, રંગીલું રાજકોટ થઈ ગયું એકદમ. ઓકે, હે જ રંગીલું રાજકોટ. અને આપણો મિત્રો ભેગો હે મહેન્દ્રસિંહ. ઘણા ટાઈમ પછી બ્લોગ તો બ્લોગ ઉતરો હે. એટલે આજે જઈએ આપણે રથયાત્રાના દર્શન કરવા. ઠાકરના દર્શન કરતા આવ્યા. તો તમે પણ દર્શન કરાવું તો બ્લોગમાં જોડાઈ રહેજો. ગાઈસ અમે આવી ગયા ભક્તિનગર અને અહીંયા બ્લોગ થોડોક ઉતારીએ. આપણા ડોન જો કા ડોન. હવે અમે જઈએ હવે રથયાત્રા જોવા. કઈ બાજુ એ જોઈએ, ગીત તો વાગે. ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા. રથયાત્રા પૂરી થઈ ગઈ, દર્શન કરી લીધા. અને હા, અમે એક નવું ઉમેરણું કર્યું, ન્યૂ એડેડ હો. કોણ અનબોક્સિંગ કર જોયું ને ભાગે. હા, નવું ઉમેરણું આપણે કલેજાએ લીધું હે. ડાચું બતાવ. હા બસ એમ. તમે રથયાત્રા પછી હવે કારણ કે જો આ બધું હાંધા હુંધેણી કર્યા ને હમણાં નવું થઈ જાય, થોડુંક તૂટી ગયું હતું. અને અમારા સેટ જો કપડાં વચારે જભો પહેરીને બેઠા હે. હાય કર દો. હા ફૂલવાળી હાય કર દો. હાય અમારું થોડું યુનિક છે. જણ ઉઠો એટલે જણ હજી ઉઠો હોય. અને હવે તમે વારું પાણી કરી આવો. બેકગ્રાઉન્ડમાં કપડાં સુકાયેલા આવે. અમે થોડા ફોટા બોટા પાડી લઈ અને અમારો લુક બતાવવા દે. જો કેમ છો? મજામાં. તો આવો કંઈક અમારો લુક હતો. ઓલા વોટ્સઅપ ફોટા કરી દેજો મને. ફોટા માંગીએ, ફોટા પછી દઈશું. હાલો આવજો તમે. અત્યારે કરજો ડોક્યુમેન્ટ. હા વાંધો નહીં. હાલો તો જમી ખાઈ પી લઈ પછી કરીએ. ગાઈસ આપણે જમી લીધું છે. વારો પાણી કા વળી પાછા બહાર નીકળ્યા. ઘરમાં પગ જ નથી તકતો. જો આ બધા જો આ બધા એક એક કરીને મને લઈ જઈએ. પેલા રથયાત્રા જોઈ, પેલા નાસ્તા પાણી કર્યા, બહાર નીકળ્યા. હવે અમે નીકળ્યા પૂલ રમવા. આવી ગયા બતાવું. જો લાકડીઓ બાકડીઓ લેવા માંડ્યો. લોકો રમે. આપને કઈ રમતા આવડતું હે નહીં. આપણે ટ્રાય કરશું. દાંડી બાંડી લઈએ આપણે હાથમાં.
આપને કઈ આવડતું નથી હો ભાઈ. હા હું જો લાકડી જિંદાબાદ. થોડોક રમીએ મજા આવશે. વરસાદ આવી ગયો. વરસાદ ગાઈસ ફૂલ તો રમી લીધું તો વરસાદ આવ્યો બહુ જાજો. આ ખોટો મેળો કેમ કરવો આમાં? જઈએ હવે ઘરે. હા દુલાભાઈ પહેલી વાર અમારા વ્લોગમાં આવ્યો ભાઈ. તો ગાઈસ મસ્ત આરામ કરી લીધો આપણે. થોડીક નિંદર કરી હતી અને પછી હવે જો આગે વરસાદ ક્યાંય જવા દેવો જેવું છે જ નહીં. કપડાં બપડા પહેરીને એમને ઘરમાં પડ્યા રહ્યા બપોર પછી તો. પણ હવે આપણે કર્યો તો કાનોડાનો શણગાર કર્યો બધો મસ્તનો અને બધું લાઇટિંગ કર્યું છે. તો ચાલો બતાવો. દ્વારકાધીશની આપણે આરતી કરી લીધી. ઠાકરનો જન્મ થઈ ગયો. હવે અમે આવ્યા હતા અહીંયા રાજકોટની પ્રખ્યાત ઇન્દિરા સર્કલને. આપણે જો કાનોડો આપણે જોયો. અમે નીચેથી દર્શન કર્યા ને પછી અમે ઉપર આવ્યા. જો અહીંયા કાનોડો આગળ મંદિર બનાવ્યું. આપણા કલેજાઓ તો દર્શન કર્યા. બહુ મજા આવી. હવે અહીંથી ઊભા કાનોડાને જોઈએ. બહુ મસ્ત કર્યું છે. કાનોડાનો જન્મ થઈ ગયો. 7મ 8મ પૂરી. હવે કંઈક કરશું.